વડોદરામાં રાત્રે મકાનોમાં ઘરફોડ ચોરી કરતી ચામાચીડિયા ગેંગના સાગરીતોને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે પોલીસ તપાસમાં આ ગેંગ મધ્યપ્રદેશથી આવતી હોવાનું ખુલ્યું હતું. શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી એક ગેંગ સક્રિય થઈ હતી, જેમાં રાત્રિના સમયે આ ગેંગ ઘરફોડ ચોરીને અંજામ આપતી હતી. જ્યારે થોડા દિવસ અગાઉ માંજલપુર અને મકરપુરા વિસ્તારમાં ચોરીના બનાવ બન્યા હતા, જે મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી અને તપાસ કરતા માલુમ પડ્યું કે આ ગેંગ રોડ પર ફુગ્ગા વેચી રહ્યા છે. જ્યારે બાતમીના આધારે પોલીસે મહિલાઓ ફુગ્ગા વેચતી અને તેમના પુરુષો રાત્રે ઘરફોડ ચોરી કરતા જે સભ્યો હતા એને પકડી પાડવામાં આવ્યા હતા, જેમાં પોલીસે દેવા સોલંકી અને કબીર સોલંકી સહિત એક સગીરની ધરપકડ કરી છે અને આ ગેંગના અન્ય 3 સાગરીતોને વોન્ટેડ જાહેર કરાયા છે. જ્યારે વધુ તપાસમાં જાણવા મળ્યું કે આ ગેંગ મધ્યપ્રદેશથી આવતી હતી અને ચામાચીડિયા ગેંગના સભ્યો સામે અગાઉ પણ ગુના નોંધાયેલા છે. તાજેતરમાં 2-3 ચોરીના બનાવો માંજલપુર અને મકરપુરા ખાતે ધ્યાનમાં આવ્યા હતા. તેના સીસીટીવી ફૂટેજ તપાસ ચાલુ હતી અને તે દરમિયાન રાત્રિના સમયે માંજલપુરના થાણા અધિકારી શ્રીની પોતાની નાઇટ હતી. તે નાઇટ દરમિયાન એમને 2 શંકાસ્પદ ઇસમો મળ્યા કે જેઓ સ્કૂલમાં લઈ જવાની દફતર બેગ જેવું ખભે ભરાવીને જતા હતા. તેમની પૂછપરછ કરી અને બેગ ચેક કરી તો બેગમાંથી વિવિધ પ્રકારના સાધનો મળ્યા, જેનો ઉપયોગ સળિયા કાપવા માટે, લોક તોડવા માટે થતો હોય તથા પેપર સ્પ્રે જેવા અને અન્ય ડિસમિસ, વાંદરા પકડ, પાના પકડ વગેરે વસ્તુઓ, ગિલોલ અને પથ્થર મળી આવ્યા. ત્યારબાદ વધારે પૂછપરછ કરતાં આગળ એક માણસ જઈ રહ્યો હતો અને તે પણ એ જ સાગરીતનો એમનો જ એક સાગરીત હતો અને એ ટોળકીનો ભાગ હતો. તો તે રીતે આ ચડ્ડી બંધાનધારી ગેંગ જે અત્યારે ઘણી એક્ટિવ થઈ છે છેલ્લા થોડા સમયથી, તેને પકડવામાં આવી છે અને તે આંતરરાજ્ય જે ચામાચીડિયા ટોળકી, ચામાચીડિયા ગેંગ તરીકે પણ તે પ્રચલિત છે, જેમની ઉપર તેમના શરીરના છાતીના ભાગ ઉપર ચામાચીડિયાનું ટેટુ બનાવવામાં આવેલું હોય છે. આ લોકોની જે મોડસ ઓપરેન્ડી છે તેમાં તેઓ છાયાપુરી સ્ટેશન પર ઉતરે છે, ત્યાંથી ફાટકે રેલવેના પાટા સાથે ચાલતા માંજલપુર ગામ પાસે આવે છે અને ત્યાં દિવસ દરમિયાન ફુગ્ગા વેચવાના બાને કે કોઈ લારી ચલાવવાના બાને રેકી કરે છે અને જે બંધ મકાન મળી આવે તે મકાન પર રાત્રિના સમયે ચોરી કરવાનો પ્રયાસ કરે છે અને તાળું તોડવાનો પ્રયાસ કરે છે અને ચોરીનો સામાન લઈને અલગ અલગ ટીમો બનાવીને ચોરી કરતા હોય છે. ચોરી થયા પછી આ ટીમો અલગ અલગ વિસ્તારમાં વહેંચાઈ જાય છે. જે એક ટીમ હોય છે તેનું કામ હોય છે કે આ જે સામાન છે, જે સાધન સામગ્રી છે કે જેનો ઉપયોગ કરીને ચોરી કરવામાં આવી છે તેને લઈને ભાગી જાય છે. એક ટીમ હોય છે જે મુદ્દામાલ છે એને લઈને જતી રહે છે અને ત્રીજી ટીમ અલગ દિશામાં જાય છે. આપણી પાસે સાધન સામગ્રીવાળી ટીમ હાથમાં આવી છે, જેમાં મુખ્ય આરોપી દેવરાજ ઉર્ફે દેવાભાઈ સોલંકી અને કબીર ઉર્ફે લલ્લુ સોલંકી છે અને ત્રીજો જે છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર છે. આ 3 આરોપીની ધરપકડ આપણે કરવામાં આવી છે અને આ 3 આરોપીના જે ગુનાહિત ઇતિહાસ શોધવામાં આવ્યો તો માંજલપુરના 3 ગુના અને મકરપુરાનો એક, એમ કુલ 4 વડોદરાના ગુના સિવાય મધ્યપ્રદેશમાં ઉજ્જૈન ખાતે નીલમગંગા, ચિમનગંજ અને મહાકાલ પોલીસ સ્ટેશનમાં વિવિધ પ્રકારના ગુનાઓ છે, જેની અંદર ચોરી કરવાના ગુના 307 એટલે કે અટેમ્પ્ટ ટુ મર્ડર અને પોલીસ પર અસોલ્ટ કરવા જેવા ગંભીર ગુનાઓ તેમના વિરુદ્ધમાં નોંધવામાં આવેલા છે. જે અન્ય એમની ટીમ જે મુદ્દામાં લઈને જે ભાગી ચૂકેલ છે અને જેને પકડવાના પ્રયાસ ચાલુ છે, જે વોન્ટેડ છે, તેમાં દુર્જન બાબા, રાજપાલ પારધી, યોગેશ સોલંકી અને બાલી પવાર જેઓ અત્યારે વોન્ટેડ છે અને જેમને પકડવા માટેની કામગીરી અત્યારે હાલમાં ચાલુ છે. રાત્રિના સમયે નાઇટ ડ્યુટી દરમિયાન જે શંકાસ્પદ ઇસમ મળી આવ્યા કે જે સ્કૂલ બેગ લઈને જતા હતા, તો તેમને પૂછપરછ કરવામાં આવી, તેમને ઊભા રાખવામાં આવ્યા અને તેમને સ્કૂલ બેગ ચેક કરતા તેમની પાસેથી સ્કૂલ બેગમાંથી કોઈ સ્કૂલનો સામાન ન મળતા વિવિધ પ્રકારના પાના પક્કડ, ડિસમિસને બધું મળી આવ્યું, ગિલોલ મળી આવી, એટલે એમના પર શંકા ગઈ અને તેમને પછી પોલીસ સ્ટેશન લાવીને વધુ પૂછપરછ કરી અને એ રીતે આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. તેઓ ફુગ્ગા વેચવાના બાને અલગ અલગ સોસાયટીઓમાં, અત્યારે ઘણા બધા મેળા જેવો માહોલ પણ છે વિસ્તારમાં, તો ત્યાં પણ ફરતા હોય છે. તો તેમના જે ફેમિલી મેમ્બર્સ હોય છે તેઓ ફુગ્ગા વેચવાના બાને સોસાયટીની વિઝિટ કરે છે અને જે બંધ મકાન મળી આવે તેની રેકી કરતા હોય છે અને રાત્રિના સમયે તેઓ ટીમ બનાવીને ત્યાં ચોરી કરવાનો પ્રયાસ કરતા હોય છે. કુલ 3 વ્યક્તિઓને આપણે પકડ્યા છે, જેમાંથી 2 માણસો દેવરાજ અને કબીર છે અને ત્રીજો છે એ માઇનોર છે. એ સિવાય જે ભાગી ગયા છે એ 4 ઇસમો છે, જેમના નામ દુર્જન, રાજપાલ, યોગેશ અને બાલી પવાર છે. અત્યાર સુધીની જે તપાસ કરી છે તે દરમિયાન 4 ગુનાનો ભેદ ઉકેલ આવ્યો છે, જેમાંથી 3 ગુના માંજલપુરમાં દાખલ થયેલા છે, એમાંથી 2 દાખલ થયા છે, ચોરી થયેલી છે અને એકમાં ચોરી કરવાનો અટેમ્પ્ટ કર્યો હતો
પણ ચોરી થઈ શકી નહોતી અને મકરપુરાની એક ચોરીનો ભેદ આમાં ઉકેલાયો છે અને હજુ તેમના જે રિમાન્ડ માંગવામાં આવશે અને જરૂરથી આગળ તપાસ કરવામાં આવશે કે અન્ય કોઈ વિસ્તારમાં તેઓ ચોરીનો બનાવ બન્યો હોય તો તે બાબતે પણ તપાસ કરવામાં આવશે. તેમના જે લુક છે અને જે તેમની ગેટ એનાલિસિસ જોતા સીસીટીવી સાથે તેમની તમામ વસ્તુ મેચ થાય છે અને તેના આધારે યોગ્ય પુરાવા પણ આપણે આયોગ દ્વારા ઊભા કરવામાં આવ્યા છે. રેલવેના ફાટકથી જવાનો હેતુ શું? છાયાપુરી એ થોડું છેવાડાનું સ્ટેશન છે એટલે મેઇન સ્ટેશન એના ઉતરતા છાયાપુરી સ્ટેશને ઉતરે છે અને રેલવેના ફાટક એકદમ ત્યાં જનરલી પોલીસ અને પબ્લિકની અવરજવર ઘણી ઓછી હોવાના કારણે ફાટકે અને રેલવેના પાટા સાથે ચાલતા તેઓ માંજલપુર સાઈડ આવે